23 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે। ગુજરાતનું હવામાન કેવું રહેશે? ચોમાસું ક્યારે દસ્તક આપશે? ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ધૂળની ડમરીઓની ઉડવાની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે આજના ખાસ વિડીયોમાં ગુજરાતના આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે તેના વિશે વાત કરવાની છે। ચોમાસાની તારીખ એટલે કે ચોમાસું કઈ તારીખે શરૂ થશે તેની પણ આપણે વાત કરવાની છે, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। દેશનો અડધો ભાગ કાળઝાળ ગરમી અને હીટવેવની ઝપેટમાં છે। અડધા વિસ્તારમાં ભારે વરસાદ, તોફાની પવન અને બરફવર્ષા ચાલુ છે। ઉદાહરણ તરીકે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં હવામાન એટલું ખરાબ છે કે મોટા પાયે વિનાશ થયો છે અને રસ્તાઓ, હાઈવે અને શાળાઓ પણ બંધ કરવી પડી છે। રામબન વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાથી ચિનાબ નદીમાં પૂર આવ્યું છે। ભૂસ્ખલનના કારણે લોકોને ભારે નુકસાન થયું છે। લદ્દાખમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે ઉત્તર પૂર્વ અને મધ્ય ભારત તીવ્ર ગરમીની ઝપેટમાં છે। રવિવાર 20 એપ્રિલના રોજ મહારાષ્ટ્રનો ચંદ્રપુર જિલ્લો 44.6 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ જિલ્લો રહ્યો હતો। ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં 23 રાજ્યોમાં તોફાન અને વરસાદની સંભાવના છે। 21, 22 અને 23 એપ્રિલ દરમિયાન વિદર્ભમાં ગરમ પવન ફૂંકાય તેવી શક્યતા છે, તો 22 થી 24 એપ્રિલ વચ્ચે દક્ષિણ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, 23 અને 24 એપ્રિલે રાજસ્થાન અને દક્ષિણ હરિયાણામાં વરસાદની શક્યતા છે। 22 એપ્રિલથી ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે। આજે 21 એપ્રિલથી ભારતના પૂર્વીય ભાગોમાં ગરમી પડવાની શરૂઆત થશે। IMD અનુસાર હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, સિક્કિમ, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને તેલંગાણામાં મે મહિના સુધી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી। આજે 21 એપ્રિલ અને કાલે 22 એપ્રિલે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે। 22 થી 24 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની પણ શક્યતા છે। આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં વીજળી અને ભારે પવન 30 થી 40 કિમી પ્રતિ કલાકથી 50 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી વાવાઝોડા સાથે પવન ફૂંકાવાની સંભાવના છે। આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં અને 24 એપ્રિલ સુધી છત્તીસગઢમાં વીજળી અને ભારે પવન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિમી પ્રતિ કલાક સુધી ફૂંકાઈ શકે છે। 22 થી 24 એપ્રિલ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ, રાયલસીમા, કેરળ, માહે, તેલંગાણામાં વાવાઝોડું, વીજળી અને ભારે પવન 30 થી 40 કિમીની ગતિથી ફૂંકાઈ શકે છે। આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ તેમજ તેલંગાણાના દરિયાકાંઠાના કર્ણાટકમાં વીજળી પડવાની શક્યતા છે। તો ચોમાસું ક્યારે આવશે જો તેની વાત કરીએ તો IMDના સૂત્રોના હવાલે મળતી માહિતી મુજબ પ્રી મોન્સૂન ચાલી રહ્યું છે અને આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 મે પછી દસ્તક આપશે। ત્યારબાદ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ 4 મહિનામાં ભારે વરસાદ પડશે। આ વખતે ચોમાસાની ઋતુમાં 103 થી 105% વરસાદની અપેક્ષા છે। આ વખતે ચોમાસામાં સારો વરસાદ પડી શકે છે, જે ખેડૂતો માટે ખૂબ સારા મહત્વના સમાચાર કહી શકાય। વાત કરીએ ગુજરાતના હવામાનની તો આજથી તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે। આજથી 4 કે 5 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે। ગુજરાતમાં થોડા દિવસથી પવનની ગતિ સામાન્ય કરતાં થોડી વધારે હતી। આ સાથે અનેક વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ પણ સર્જાયું હતું। ત્યારે આજથી આગામી 5 દિવસ ગુજરાતના હવામાનમાં કેવા ફેરફાર થશે તે અંગેની આગાહી જોઈએ। આ સાથે જો દરિયાકાંઠે ફરવા જવાનું વિચારતા હો તો ત્યાં પણ કેવું વાતાવરણ રહેશે તેની વાત કરીએ। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે। આજથી 4 કે 5 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો વધારો નોંધાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24મી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત,
અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તાપમાન અને પવન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આજથી પવનની ગતિ ઘટશે. થોડા દિવસથી પવનની ગતિ સામાન્ય કરતાં વધારે હતી, તે ઘટીને આજથી સામાન્ય પવનની ગતિ થઈ શકે છે. ગુજરાતમાં 27 એપ્રિલ સુધી પવનની ગતિ સામાન્ય જ રહી શકે છે. આ સાથે તેમણે તાપમાન અંગે જણાવ્યું છે કે 24 એપ્રિલ સુધી આજથી તાપમાનમાં વધારો નોંધાશે. કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે. હીટવેવના કારણે લૂનો પ્રકોપ જોવા મળશે. આકરા તાપમાં શેકાવવા તૈયાર રહેવું પડશે. 24 તારીખ બાદ પણ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. નોંધનીય છે કે ટ્રાફિક ડીસીપી અમિતા વનાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરત ટ્રાફિક શાખા દ્વારા હાલ હીટવેવને લઈને બપોરે વાહન ચાલકોને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન ચાલકો આકરી લૂથી બચી શકે અને સ્વસ્થ રહે તે માટે આવતા એક અઠવાડિયા માટે બપોરે 1થી લઈને 3:30 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. તો બીજી તરફ આગામી 4 દિવસ ભારે છે. વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ. જી હા, ઉત્તર ભારતમાં ભારે પવન, વીજળીના કડાકા અને વાદળો ફાટવાની ઘટના સામે આવી રહી છે. ભારતમાં હાલમાં 2 વિરોધાભાસી હવામાન પરિસ્થિતિઓ સાથે ઝઝૂમી રહ્યું છે. એક તરફ ગરમી અને હીટવેવ્સ, તો બીજી તરફ ભારે વરસાદ, તોફાની પવનો અને હિમવર્ષાએ પરેશાન કર્યા છે. દેશના અડધાથી વધુ ભાગોમાં ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે, જ્યારે બાકીના દેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર હવામાન બદલાઈ રહ્યું છે. એક તરફ લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે 32થી વધુ જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કાશ્મીર અને લદ્દાખમાં તબાહી. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હવામાને ભયંકર રૂપ ધારણ કર્યું છે. રામબનમાં વાદળ ફાટવાથી ચેનાબ નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે અનેક મકાનો અને રસ્તાઓ તબાહ થઈ ગયા હતા. ભૂસ્ખલનના કારણે ઘણા રસ્તાઓ બંધ છે અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લદ્દાખમાં અણધારી હિમવર્ષાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. વીજળી અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ છે. તો એવી જ હાલત દક્ષિણ અને મધ્ય ભારતની છે, કારણ કે દક્ષિણ અને મધ્ય ભારતમાં ઉલટી પરિસ્થિતિ હીટવેવની જોવા મળી રહી છે. રવિવારે મહારાષ્ટ્રનો ચંદ્રપુર જિલ્લો દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. વિદર્ભ, તેલંગાણા, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં ગરમ પવનો લોકોને પરેશાન કરી રહ્યા છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના 23થી વધુ રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી તોફાની પવન અને વરસાદ ચાલુ રહેશે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે. આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ. 21થી 25 એપ્રિલમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તેલંગાણા તેમજ તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે. તો 22થી 24 એપ્રિલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. 22થી 24 એપ્રિલ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો આગામી 5 દિવસ સુધી ગોવા, પુડુચેરી, યાનમ અને રાયલસીમામાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.